હા હાલો ભાઈ મારી દુર્વા ગાડી હાકે હો જો ગાડી હાકતા શીખી જાય ને હા 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 ને અમે આવ્યા પંચર કરવા ભૈડે આ ભૈડિયાની તારે જો રે આ તાર છે ને જો પ્રતિકમાં પંચર કરાવે હું દુર્વાની ગાડીમાં લઈને બેઠો હું ભાઈ અહીંયા મળ્યા બાકી ક્યાંય કોઈ પંચર વાળા જ નહોતા મળતા આખું ગામ રેખડા ને બધે એક તો ટ્યુબ લેવા જામજોધપુર ગયા ટ્યુબ લઈને રખડી તો ક્યાંય કોઈ ફિટ ન કરી દે 4 વ્હીલમાં એવા હેરાન થઈ ગયા ભાઈ આને ગાડીમાં લઈને હું બેઠો હું ઓલા બધા એમાં મોઢે રાહ જોવે છે જો હાલો ભાઈ આવી ગયા હો આપણે વાડીએ આમ તો જો નજારો એ વાડીએ કેવી મજા આવે અને દુર્વા જોજો પોખરામ નો ગરી જાય હા જોઈ લે આમ જોઈ લે નવર આવે છે ને એને એવી મજા આવે છે પાણીમાં આમ જોઈ લે જો 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 કાઢી લઈએ કે આમાં વહી જઈશું જો 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 અરે રે આ આપણા ભાઈ બંધ આવી ગયા જો બળદિયા ભેહું ને હાલો હાલો શું હતું હે મજા આવી હાલો હાલો હવે જઈએ આપણે દાદા એ જો તો જ્યાં ફરકે આપણે દાદાની ને હિલા જાય આમ જોવો છે ને બાકી નજારો આ મહિનામાં 3જી વાર આપણે આ મહિનામાં લગભગ હજી મહિનો નથી થયો આ 3જી વાર હતા પર આવ્યો ને 2 વાર વાડીએ આવ્યો આપણા વ્લોગમાં તમને દેખાય કેમ કે હજી આગલા વ્લોગ રહ્યા ને હમણાં છેલ્લે આવ્યો હતો ને એ વ્લોગે એવા જોરદાર ઉતાર્યા ભાઈ આપણે વિડીયો એ હજી મેલવાના બાકી હતા ને ત્યાં પાછું તરત અહીંયા આવવાનું થઈ ગયું એટલે વિડીયો એટલા જાજા થઈ ગયા ને પાછા વિડીયો ડિટેલમાં આપણા મોટા હોય એટલે એડિટિંગ કરવામાં મેલવામાં વાર લાગે પણ એક પછી એક એને એક કાતરે એક આ 2-3 દિવસે આવ્યા કરશે જોજો ફૂલ મજા આવશે ભાઈ બાકી પંચરમાં એવા હેરાન થયા ને આપણે ભેડી અને ધારજી કહેવાય ને હતાપરમાં ત્યાં જી ભાઈ પાસે છેલ્લે આપણે પંચર કરાવ્યું ને ઓલું ટ્યુબ નખાવીને ટાયર ફિટ કરાવ્યું ને કે ભાઈ મારી પાસે ટ્યુબ હતી કે સીધા આવ્યા હોત તો કે તરત તમારું કામ થઈ જાય જામજોધપુર ધકોય ન થાય એટલે અમુક આવા શું કહેવાય ગોદે લગાડી દઈએ એના જેવું છે અને નીચે ઊભા રહી જાવ સીધા નીચે ઊભા રહી જાવ બસ નાઈ લ્યો હા 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 જોઈ લે કેવું પાણી જાય ભાઈ હા વો જ છે અહીંયા એટલે હું નવરાવી છે હા રહ્યો ને થોડીક વાર આપણે પહોંચી ગયા દાદા એને આમ જોઈ લ્યો આમ તો જો કેર્યું ઓહો હો ભાઈ ભાઈ અને આ છે શું કહેવાય પ્રતિક આને શું કહેવાય મિની તમે કેદીના કહેતા હતા ને કે મારું વોટર પાર્કમાં જવું એટલે લઈ આવ્યો વોટર પાર્કમાં લ્યો નાવ મારો ડૂબકી એ ચડી પડી ગઈ ભીની થઈ ગઈ દુર્વાએ નાઈ લીધું જો જય દાદા હે ભગવાન દાદા જો દાદાને મસ્ત દીવાબત્તી કરી લીધા હે અને બધા અહીંયા બેઠા હે કા મમ્મી કેદીને આવું કરતી હતી કે તું હાલતા જાસ મને જ લઈ જા એટલે મમ્મીનો વારો આવી ગયો અમારું મિની વેકેશન હે હુકમ થઈ ગયો અને આજ જો બેઠી બેઠી કાયતરા જ ખાઈ છે કેટલા ભેગી કોથરી ભરીને લઈ લીધી છે હવે દુર્વાન પ્રતિક ને ભૂમિની જો અહીંયા હે ને આની પાછળ ખાટલો છે ત્યાં બેઠા છે જો રિયા અને આમાં દેખાય ભાઈ મસ્ત જોરદાર અને હજી જો હમણાં સનસાઇટ દેખાડું જોઈ લ્યો સૂર્ય દાદા હમણાં મસ્ત હાથમાં ના હે મસ્ત જોઈ લ્યો આમ જો આ સનસેટ થતો હોય અને જોવાની કોઈ મજા આવે જોરદાર ભાઈ નેચરલ હો ભાઈ આને કહેવાય કુદરતી સનસાઇટ ઓલા પોઈન્ટે તમે જાઓ નહીં કાંઈ મેળ ન આવે ને બાકી જો જમીનમાં વાત કરીને તો વાંથી ચાલુ થાય આ ઝાડવા પાછળથી તે વાં લગીની જો ઓલું મકાન આપણે જે ગાડી રાખી ત્યાં લગીને જમીન આપણી હતી પહેલાં આજથી 20-25 વર્ષ પહેલાં આપણી હતી બધી વેચાઈ ગઈ હવે કાંઈ છે નહીં હવે આપણે જે મેં પોતે ખુદે જે લીધી ને એ આપણી છે ને હજી આપણે આટલી કરવાની છે ભાઈ આપણી મહેનતથી જોઈ લ્યો હા 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 આ મસ્ત બનાવ્યું છે જો ઢોર બાંધવા હાટું રાખેલું છે સ્પેશિયલ ને ભાઈ આપણને વાડીનો બહુ શોખ બહુ એટલે બહુ આપણને આવું જ ગમે ટૂંકમાં ન કહીએ દેશી
એને વાડી આવવાનું રખડવાનું મસ્ત એને શાંતિ જે છે ને એ સાચી શાંતિ આમ જ છે. બાકી સિટીમાં તો તમે વાત પૂછોમાં એટલે તો હું રેખડા જ કરું ને સૌથી જાજુ મારે રખડવાનું ગામડા બાજુ ને આવે શું કહેવાય ડુંગરવાળા વિસ્તારમાં ને વાડીવાળા વિસ્તારમાં ને એમાં જ છે. જોજો તમે મારા વિડીયો જાજા. હાલો હવે દાદાને દીવોની ઠરી ગયો છે મંદિર કરી દે બંધ અને હજી આપણે અહીંયા દાદાના દર્શન કર્યા. અહીંયા માનતા હતી દુર્વાન પગે લગાડવાની એ પતી ગઈ. હવે આપણે જવાનું છે માલબાઈમાં ધારે. હવે ન્યાય તમને દર્શન કરાવી દે. હાલો આમ જોઈ જો તો એકલી હુતી રમે છે. બધાય હાલતા થઈ ગયા છે અમે તોય એને ખબર નથી કે આ બધાય જાય છે. આમ જો હાલ તારે આવવું નથી ઉપર. આમ જો ઉપર આ કેરી લટકે ને આ કેરી એવી જોઈને રાજી થાય છે ને. આમ જોઈ આવું નથી અમે જાય છીએ બધાય. લે બોલ આમ જોઈ જો તો જોઈ લે. હાલો ભાઈ હાલો દાદાના દર્શન કરી લીધા અને હવે નીકળી આપણે માલબાઈમાં ધારે. જોઈ લ્યો હાલો હવે કરી લ્યો મહાદેવના દર્શન. હર હર મહાદેવ ભાઈ જય મહાદેવ. હર હર મહાદેવ. મહાદેવ બેઠા આપણે વાડીની વચ્ચો વચ હો. જો માંથી એક કાતરો ન મેલું એક કાતરા વીણીને ખાઈ જાવ. જો લે બોલો ચોકલેટ બબે ખાય. આમ જોઈ લે આમ જોઈ લે સનસાઇટ થાય હો. આમ જો લાઈવ નજરે આમ જો ધીમે કેવું સનસાઇટ થાય ભાઈ જોરદાર. સુરત દાદા હાથમાં છે જો હે નરી આંખે દેખાય. આમ જો આટલું હે હમણાં થોડીક વાર પછી હાવ જોઈ લ્યો લાઈવ સનસાઇટ દેખાડું ભાઈ તમને. જોયું હે ને કેવું નજરે આમ આ વિડીયોમાં આવી ગયું જોરદાર લાઈવ સનસાઇટ અને મસ્ત. આમ જો કેસરી ઓલું ગુલાબી આકાશ નો કીએ એવું છે. જો અમારા ઢીંગલી જોઈ લે આમ જો ઉડે હે. આ તો ઉડતી હે. દુર્વા ઉડતા શીખી ગઈ. ગાડું વાગે જો હે ટબડક બળદિયા ક્યાં તમારા હે બળદિયા ખાવા ગયા છે. દુર્વા ગાડે બેઠી છે. હાલો હવે હાલો અહીંયા જો આપણે આવી ગઈ ગાડી રાહ જોવે છે. તમે લ્યો તો આવું નહીં કીએ. અહીંયા બેહાડ જા. અહીંયા મસ્ત આવે હાથ જોઈ લ્યો. હવે કેવો આવે ફોટો બસ હાલે. આપણે અહીંયા આ બગીચો છે. બગીચો કાપી નાખ્યો ભાઈ. આ મને લાગે નવા ઝાડવા ઉગાડ્યા છે. જા નાના આંબા ને બધું છે. આપણે અહીંયા છેલ્લા આવ્યા હતા ને ત્યારે અહીંયા કોઈ મોર હતા. મોર પીછ ને અને આવી ગયા આપણે શ્રી સતાપર ગામ શ્રી માલબાઈ માતાજીને ધામ હો. ગેટ છે બંધ એટલે હવે આપણે અંદર લઈ એન્ટ્રી. હાલો જય માલબાઈ માં. જો કેવા દડા લટકાય જોઈ લે છે ને. બાકી દડા નથી બીલા છે ભાઈ. બીલા કહેવાય આને બીલા. ઓલું નો ક્યાં કીટા બીલા ઈ મહિલા બીલા. જો નકરા બીલા કેટલા બધા છે આમ જો જોઈ લ્યો. બાકી આ હાવ ઝાડવું સુકાઈ ગયું ખાલી બીલા જ વહીતા છે. જો કેવા મોર બોલે હો. મને બોલતા આવડે ભાઈ. હું સામે બોલું ને એટલે સામે મોરે જવાબ દઈએ એમ આવ્યા તો કે હા આવ્યા. અને જો આપણે આવી ગયા મંદિરે. જો આ દેખાય મંદિર. જય માલબાઈ માં. કરી લીધા ને મમ્મી દર્શન અસલ. તમે દર્શન કરી લ્યો અહીંથી બહારથી દર્શન કરાવી દે. ને બાકી જો અહીંયા માલબાઈ માની ગમે એ માનતા રાખે ને આ રીતનું બેડું આવે. જો આ રહ્યા બેડા હે ને અહીંયા રાખેલા જ છે. જો આમાં હે આ રીતનું આખું બેડું તમે હે ને માનતા રાખો ને દૂધનું બેડું ચડાવવાની કાં પગ ચડાવવાની કાં એવું કંઈક હોય છે તો તમારી બધી મનોકામના પૂરી થાય. ને આપણે દુર્વાની માનતા હતી બેડું ચડાવવાની એટલે એ જે નાનું બેડું દેખાડ્યું ને બેડું દૂધનું ભરીને રાખી દીધું ને માનતા આપણી માતાજીને માનતાજી માયનીતીની પૂરી કરી નાખીને પૈગે લગાડી દીધી. અને બાકી જો આવી રીતના હુરાવ્યું પડે. જોઈ લે જો ભૂમિન પ્રતિક બે. હા જોઈ લે. હાલો ભાઈ હાલો જય માલબાઈ માં. મસ્ત દર્શન થઈ ગયા માતાજીના. હાલો ભાઈ હવે આપણે નીકળી ગયા છીએ માલબાઈ માએથી. હવે આપણે જઈએ ઓરડીવાળા માતાજી હે મોમાઈ માએ દર્શન કરવા. ત્યાંથી દર્શન કરીને પછી જાય ઘરે. પછી હજી રાંધશે બાયું રાંધીને પછી ખાઈને પછી હુહી ભાઈ. એટલે હે હા જોઈ હવે કયું બનાવે કયું કરવાનું ઢોકરીને કરવાનું હજી તો નક્કી હાલે છે કે જે ખાવું એમ ઢોકરીનું ને એવું બનાવો ને મજા આવી જાય. પ્રતિકને ઢોકરીને ખાવું મને ઢોકરીને ખાવાની ઈચ્છા છે તો કામ થઈ જાય ભાઈ. મજા આવી જાય.
અહીંયા જો અમારે ગીત ગાય થઈ છે, જોઈ લે છે ને બાકી. હાલો ભાઈ, આપણે દાદાએ શું કહેવાય માતાજી આપણા મોઢે દર્શન થઈ ગયા, પછી વાડિયા હુરાપુરાએ દર્શન થઈ ગયા, માલબાઈમાં એ દર્શન થઈ ગયા, અને હવે આપણે જઈએ ઓરડીવાળા માતાજીએ, ત્યાં દર્શન થઈ જાય ને એટલે આપણે ગામના જે માનતા હતી ને જે કામ હતું ને એ બધું થઈ જાય પૂરું. પછી આપણે જવાનું છે કાલે પાણી રેડવા માટે, એટલે કાલનો વ્લોગ એ જોરદાર થવાનો છે. અત્યારે હાલો ભાઈ, આ અમારા હુતા હુતા જ દર્શન કરી લીધા ને હાલો ભાઈ આપણે આવી ગયા જો કોયડીવાળા માતાજીએ. જય મા મોમા. યો ભાઈ દર્શન કરી લીધા, મસ્ત પ્રસાદી લઈ લીધી ને આપણે નીકળી ગયા બારે. તમને દર્શન કરાવી દેવી, અહીંથી દર્શન કરી લ્યો. હવે જઈએ આપણે ઘરે, કેમ કે હજી રાંધવાનું બાકી છે ને વાગ્યા કેટલા જો 8 ને 7 થઈ છે ભાઈ. હવે ઘરે જઈને રાંધશી કાં પ્રતિક? હવે અમે તો બે છીએ, રાંધવાનું આને બાયું ને એટલે થઈ જાય મોડું, થાકી ગયા છીએ પાછા બધા રખડી. હવે અહીંથી જઈએ જો જોઈ લ્યો, મસ્ત મજા આવે ભાઈ. એમાં અહીંની તમે પ્રસાદી લ્યો, ચા હે અને પાછી પ્રસાદી એટલે કાયદેસર આમ ચોખ્ખું ઘી નહીં. ખાલી બજારમાં ઊન પ્રતિક આવેલા જાય છે, જોઈ લ્યો આ સાઈઝનું હે. હા પ્રતિકે પોટલી લીધી એટલે એમાં છે બરફની પોટલી. મેં લઈ લીધો આ સાઈઝનો કીટલો, આમાં દહીં જામેલું ફઈએ દીધું જો સમજુ ફઈએ. હવે આપણે પોક્ષી કરે ભાઈ. બધા બેતા બધાને મળતા અમારે કલાક માથે થઈ ગઈ. અહીંયા બાયું રાહ જોતી છે કે આ બે તો ક્યાં ગયા, કે પરબારું ખાઈને ન આવે, અમને અહીંયા રાંધવાનું કંઈ. પણ આ ભાઈ ગામમાં બધા પૂછે ને ભાઈ કોનો છોકરો એટલે અમારે કઈને થાકી જાય. અમે આવી ગયા જો હાટ ટાણા. શું છે આ દહીંથી પગે હાથે આમ તો જો જોઈ લે આ ખાસ કે નાસ્તું આમ જોતો એને મોઢું જ જો એ હાલે. બાપ રે બાપ, એ ભૂતળી થઈ ગઈ, ભૂતળી આખી. જોઈ લે આમ જોતો દહીંથી નાઈ લીધું આને. હવે ભાઈ આપણું ખાવાનું થયું છે કેટલા 10 વાગ્યા હે? કેટલા વાગ્યા? રાઈટ 10 વાગ્યા ને જોઈ લો દેખાય છે મને દેખાતું અહીંથી. અને હા ક્યાં રોટલી? ભાઈ રોટલીનો થપ્પો થઈ ગયો તૈયાર, ઢોકરીનું શાક થઈ ગયું, હા છાશ ફઈની છે ને ભાઈ. અમારા ઢોકરીનું શાક નહીં ખાવું હતું ને એટલે જ રાહ જોઈ. હું ક્યારનો લાંબો થઈને લોક જોતો હતો, પ્રતિક શું કરતા હોય ખબર નહીં, અને આ તો ક્યારની તોફાન કરતી હતી. જોઈ લે કેવી દાંત કાઢે આમ જોતો. હવે ભૂંડી લાગે છે, ભૂંડી મોઢું ધોઈ લે. જોઈ લે આમ જોતો. હુરુરુરુ કર્યું આને તો જો. હાલો ભાઈ હાલો હવે ખાઈ લઈ ફટાફટ અને પછી પૂઈ જાય, કેમ કે કાલે આપણે જવાનું હોય હજી ગોકરણ પાણી રેડવા. અહીંથી મમ્મી 32 કિલોમીટર થાય, 1 કલાકનો રસ્તો છે. તો કાલે હવે આપણે જઈએ ગોકરણ પાણી રેડવા માટે. અમાસ છે ને કા એટલે અમાસનો મહિનો કયો ચૈતર મહિનો હે. હા એ પાછું મારે પૂછવું પડે, એવું આપણને યાદ ન હોય. ચૈતર મહિનો છે એટલે પાણી રેડવા જવાનું છે કાલ. હવે જોઈ કાલ ખોળ આવે, લગભગ દુરવાની આવે કે નહીં, બાકી એ રહે અહીંયા ને આપણે પાણી રેડી આવતી અને પછી પાણી રેડીને સીધા આવશે અહીંયા ને અહીંથી બિસ્તરા પોટલા બાંધી રાજકોટ ભેગા થાય. એવો કંઈક પ્રોગ્રામ ગોઠવો છે. બાકી જી કરતા જાય, તમને દેખાડતા જાય અને મળી હવે પાછા કાલના દિવસે આ વ્લોગનું કરી એન્ડ. અને મસ્ત જો સાઈઝ ભરાય છે, કાંઈટ મમ્મી કાંઈટ જડ ભૂખ લઈ ગઈ. હાલો ભાઈ હાલો ફટાફટ ખાઈ લે, આ વ્લોગનું કરી એન્ડ. જય માતા. આ હું તે કર્યું હે? આમ તો જો આમ જોઈ લે, આ દહીં ખાઈ હે મોઢે સોપડે છે, આમ જોતો જોઈ લે. અહીંયા ભાઈ અલગોઠિયા ખવાય છે, અહીંયા ચોરીને ખવાય છે, અને અહીંયા અમે ઢોકરીનું શાક ના રોટલી